ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના પડતર ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સૂચના આપેલ હોય છે. અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશદાન જીતુદાન નાઓને તેઓના સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસના ગુનાનો વોન્ટેડ આરોપી જે મેફેડ્રોન ડ્રગ્સનો સપ્લાય કરનાર હતો, જે વોન્ટેડ આરોપી આજથી સુધી પોલીસ પકડથી દૂર છે, જે આરોપી સિદ્ધાર્થનગર 4 રસ્તા પાસે ઉભેલ છે વગેરે મુજબની બાતમી હકીકત આધારે આરોપી નામે સબી ઉલ્લાહ ઉર્ફે સમીર ઉર્ફે કાવા શાબીરુલ્લાહ પઠાણ ઉંમર વર્ષ 30 પ્લોટ નંબર માછીવાડ દોતીવાલા બેકરીની પાછળ નાનપુરા સુરતનાને પકડી પાડેલ. સદરી આરોપીની પૂછપરછ કરતા તેણે ભેસ્તાન પોલીસ સ્ટેશન નોંધાયેલ એનડીપીએસના ગુનામાં મેફેડ્રોન ડ્રગ્સ આરોપીને સપ્લાય કરેલ હોય વગેરે મુજબની કબૂલાત કરતો હોય, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુના નંબર 2024 એનડીપીએસ 8C22BC 29 મુજબના ગુનાના કામે વોન્ટેડ હોય અને સદર આરોપી પોલીસ પકડથી દૂર રહી નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરતો હોય, જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.